નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સોશિયલ સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 9. તેમનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. તેમાં આપણે જોઈએ વિભાગ એમાં નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો છે. પહેલું જોઈએ વિભાગ અમાં આવશે અનામત જંગલ. તેમાં જોઈએ બમાંથી ત્રીજું આવશે કે સરકારી તંત્રનું નિયંત્રણ. બીજું છે સંરક્ષિત જંગલ. તેમાં આવશે સરકારી તંત્ર દ્વારા દેખભાળ. ત્રીજું સામુદાયિક જંગલ. તેમાં આવશે પાંચમું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ. અને ચોથું ખાનગી જંગલ. તેમાં આવશે વ્યક્તિગત માલિકી. ત્યારબાદ આપણે જોઈએ બીજો વિભાગ અ અને બમાં કે વાઘ પરિયોજના. તેમાં આવશે દેશના કુલ 44 ક્ષેત્રો. બીજું હાથી પરિયોજના. તેમાં આવશે 26 સંરક્ષિત વિસ્તારો. એકસંગી ભારતીય ગેંડો. તેમાં આવશે અસમ અને સુંદરવન. ચોથું ગીધ. તેમાં આવશે કુલ 9 પ્રજાતિઓ. ત્યારબાદ આપણે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કે સંરક્ષિત જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણોમાં હોય છે. આ વિધાન ખોટું છે. બીજું સામુદાયિક જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. આ વિધાન ખરું છે. ત્રીજું જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત 12મા સ્થાને છે. આ વિધાન ખરું છે. ચોથું ભારતમાં લાલ પાડા પૂર્વ હિમાલયના શીતવનોમાં જોવા મળે છે. ભારતમાં લાલ પાંડા છે એ પૂર્વ હિમાલયના શીતવનોમાં જોવા મળે છે. એ વિધાન ખરું છે. પાંચમું જોઈએ કે ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગેય ડોલ્ફિન એ ખારા પાણીની પ્રજાતિ છે. એ વિધાન ખોટું છે. ત્યારબાદ જોઈએ કે ભારતમાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. એ વિધાન ખરું છે. સાતમું અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એ વિધાન ખોટું છે. આઠમું રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એ વિધાન ખરું છે. નવમું જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે. આ વિધાન ખરું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. પહેલું છે કે જેનો ઉછેર કુદરતી રીતે થયો હોય તેને કઈ વનસ્પતિ કહે છે? તો કે અક્ષત. બીજું નિર્વનીકરણ એટલે શું? તો કે જંગલોનું નષ્ટ થવું. અને ત્રીજું નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે? એમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડની. ચોથું ભારતના કયા રાજ્યમાં એકશિંગી ભારતીય ગેંડા જોવા મળે છે? અસમ રાજ્યમાં. ત્યારબાદ પાંચમું છે કે કઈ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે? રાઇનો વિઝનમાં. છઠ્ઠું ગુજરાતના જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું છે? વાઘ. સાતમું કોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે? જૈવ આરક્ષિત ક્ષેત્રની. આઠમું ગુજરાતના કયા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયો છે? કચ્છના રણને. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કે નીચેના દરેક વિધાન માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું કે દુનિયામાં ભારતમાં વાઘ અને સિંહ તેમની કુદરતી આવાસમાં વિચરે છે. બીજું શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે. ત્રીજું હાલમાં ભારતમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે. ચોથું ગીધ એ કુદરતનો સફાઈ કામદાર ગણાય છે. પાંચમું ભારતમાં કુલ 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. છઠ્ઠું ભારતમાં કુલ 103 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
સાતમું, ભારતમાં કુલ 531 જેટલા અભયારણ્યો છે. આઠમું, ગુજરાતમાં 1 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. અને નવમું, ગુજરાતમાં 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અને 10મું, ગુજરાતમાં 23 જેટલા અભયારણ્યો છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. એમાં પહેલું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો સામુદાયિક જંગલ. બીજું, ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ થાય છે? સૌર ઉર્જાનો. ત્રીજું, વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? 15 લાખ. 4, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? 12મું. ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે? ચિત્તો. ભારતમાં કયા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે? ગુલાબી ગરદનવાળી બતક, સારસ. અને ભારતમાં મોટા ભાગના ગેંડા એ કયા રાજ્યમાં જોવા મળે છે? અસમમાં. ત્યારબાદ જોઈએ વિભાગ બીમાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. પેલું છે કે વાઘ પરિયોજના વિશે સમજ આપો. તેમાં આપણે જોઈએ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશ એટલે કે નિર્વનીકરણને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી છે. આ પરિયોજનાના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. ત્યારબાદ જોઈએ હાથી પરિયોજના વિશે સમજ આપો. તેમાં જોઈએ કે હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે અને આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ ત્રીજું છે અભયારણ્ય એટલે શું? તો કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એ અભયારણ્ય કહેવામાં આવે છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયર, ચંદ્રપ્રભા, સંતૂરનાગરમ, સારિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો એ રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો એ રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓનું હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કાઝીરંગા, કાર્બેટ, વેળાવદર,
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર, દચેગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 નિર્વનીકરણની ગમે તે 4 અસરો જણાવો. તેમાં આપણે જોઈએ કે નિર્વનીકરણની જંગલોના વિનાશની અસરો નીચે પ્રમાણે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. હરિતગૃહ પ્રભાવની ગ્રીનહાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતામાં સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે અને કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 છે કે લુપ્ત થતા વન્યજીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. આ વિધાન સમજાવો. તેમાં આપણે જોઈએ કે જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ એ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ છે એ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. આજે ભારતની જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે અને અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓમાં મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગેઈ ડોલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા ઘટતી જાય છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓના જલબિલાડી લગભગ લુપ્ત થતી રહી છે. ત્યારબાદ જોઈએ આપણે ભારત અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો. તેમાં જોઈએ દચેગામ, કોર્બેટ, ભરતપુર, કેવલાદેવ, ચંદ્રપ્રભા, નળ સરોવર, વેળાવદર, ગીર, કાન્હા, સુંદરવન. સંજ્ઞા સૂચિમાં જોઈએ વન્યજીવ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન.